નમસ્કાર. ચાલો આજે વાત કરીએ જીવ વિજ્ઞાનના એક એવા હીરોની જે દેખાતો નથી પણ જેના વગર જીવન શક્ય જ નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ કોષ પટલની, દરેક જીવંત વસ્તુના મૂળમાં રહેલી એક અદ્ભુત રચના. આપણી આજની આખી ચર્ચા જે છે એ કોષ જીવવિજ્ઞાનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ વિષયના ઊંડાણમાં ઉતરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ થાય છે કે એક જીવંત કોષ એ કેવી રીતે નક્કી કરતો હશે કે એની અંદર શું આવશે અને બહાર શું જશે, બરાબર ને? વિચારવા જેવો પ્રશ્ન છે, દેખાવમાં સાદો લાગે પણ ઘણો જટિલ છે. અને બસ આ જ સવાલનો જવાબ આપણને આપણા પહેલા વિભાગ તરફ લઈ જાય છે. કોષ પાસે ખબર છે પોતાનો એક દ્વારપાળ હોય છે, અને એ દ્વારપાળ બીજું કોઈ નહીં પણ કોષપટલ છે. તો આ કોષપટલ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એક કોષનું સૌથી બહારનું પડ છે. એ કોષની અંદરની દુનિયાને બહારના વાતાવરણથી અલગ પાડે છે. સમજો કે એક દિવાલ જેવું જે અંદરની બધી વસ્તુઓને સુરક્ષિત રાખે છે. પણ આ કોઈ એવી તેવી દિવાલ નથી. ચાલો હવે એ જોઈએ કે આ દિવાલ કામ કઈ રીતે કરે છે. એ બહુ જ કડક નિયમ પાડે છે, જેને કહી શકાય પસંદગીમાન પ્રવેશનો નિયમ. બિલકુલ કોઈ વીઆઈપી ક્લબના બાઉન્સર જેવું. એ જ નક્કી કરે કે કોણ અંદર જશે અને કોણ નહીં. અને વિજ્ઞાનની ભાષામાં આ જ ગુણધર્મને કહેવાય છે પસંદગીમાન પ્રવેશીલ પટલ. મતલબ કે એક એવો ગેટ જે અમુક વસ્તુઓને તો આવવા દે પણ બીજી ઘણી વસ્તુઓને રોકી દે. અને સાચું કહીએ તો કોષ જીવતો જ રહી શકે છે એ આ જ ગુણધર્મને કારણે. ઓકે, તો પછી એક નવો સવાલ ઊભો થાય. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા જીવન માટે જરૂરી વાયુઓનું શું? એ આ બાઉન્સરને પાર કરીને અંદર બહાર કેવી રીતે જાય છે? આનો જવાબ છુપાયેલો છે એક બહુ જ સરળ પણ જબરદસ્ત પ્રક્રિયામાં, જેનું નામ છે પ્રસરણ. હવે પ્રસરણ એટલે શું? સિમ્પલ છે. કોઈ પણ વસ્તુ પોતાની વધુ માત્રાવાળી જગ્યાથી ઓછી માત્રાવાળી જગ્યા તરફ જાય. બસ આ જ છે પ્રસરણ. એકદમ કુદરતી વહેણ. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોષની અંદર ઘણી બધી પ્રક્રિયાઓને કારણે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જમા થાય છે. એટલે અંદર એની માત્રા વધી ગઈ. પણ કોષની બહાર CO2 ઓછો છે. તો શું થશે? સિમ્પલ. પ્રસરણના નિયમ મુજબ CO2 આપોઆપ જ અંદરથી બહારની તરફ ધકેલાઈ જશે. અને મજાની વાત એ છે કે આ જ નિયમ બિલકુલ ઊંધો પણ લાગુ પડે છે. હવે કોષની બહાર ઓક્સિજન એટલે કે O2 ભરપૂર માત્રામાં છે, પણ કોષ તો સતત એને વાપરતો રહેશે, એટલે અંદર એની માત્રા ઘટી જાય. તો પરિણામ શું આવશે? બરાબર, O2 બહારથી અંદરની તરફ દોડી આવશે. છે ને એકદમ સરળ અને એટલું જ અસરકારક. અને આ આખી વાતનો સાર એ છે કે પ્રસરણ કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુના આપલેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાદી ભાષામાં કહીએ તો આ પ્રસરણ વગર કોષ બિચારો શ્વાસ જ ન લઈ શકે. ચલો, વાયુઓની વાત તો સમજાઈ ગઈ. પણ પાણીનું શું, જે જીવન માટે સૌથી વધુ જરૂરી છે? પાણી આ કોષપટલમાંથી કેવી રીતે પસાર થતું હશે? શું એના માટે કોઈ અલગ વ્યવસ્થા છે? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ પાણી પણ પ્રસરણના એ જ મૂળભૂત નિયમને અનુસરે છે. હા, પણ અહીં એક નાનકડો પણ બહુ જ મહત્વનો ટ્વિસ્ટ છે. અને એ જ આપણને આપણી આગલી પ્રક્રિયા તરફ લઈ જાય છે. પાણીના આ ખાસ પ્રકારના પ્રસરણને એક અલગ નામ આપવામાં આવ્યું છે, આશ્રુતિ. આશ્રુતિ એટલે બીજું કાંઈ નહીં પણ પેલી પસંદગીમાન પ્રવેશશીલ પટલમાંથી થતી પાણીના અણુઓની ગતિ. એમ કહી શકાય કે આ પ્રસરણનો જ એક સ્પેશિયલ કેસ છે જે ફક્ત અને ફક્ત પાણી માટે જ છે. તો ચાલો આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી લઈએ. જો પ્રસરણમાં શું થાય? વાયુઓ જેવા કોઈપણ પદાર્થ વધુ માત્રાથી ઓછી માત્રા તરફ જાય, જ્યારે આશ્રુતિમાં ફક્ત ને ફક્ત પાણીની જ ગતિ થાય. બીજો મોટો ફરક એ છે કે પ્રસરણ ગમે ત્યાં થઈ શકે, પણ આશ્રુતિ માટે પેલો ખાસ ગેટ એટલે કે પસંદગીમાન પટલ હોવો જ જોઈએ. આ નાનો પણ બહુ જ અગત્યનો તફાવત છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા, ચાલો એને એકસાથે જોડીએ. હવે આપણે મોટા ચિત્ર પર નજર કરીએ અને સમજીએ કે આ કોષપટલને શા માટે જીવન માટે જરૂરી દિવાલ કહી શકાય. તો ટૂંકમાં કહીએ તો આ કોષપટલ શું શું કામ કરે છે? પહેલું, એ કોષની બાઉન્ડ્રી બનાવે છે. બીજું, એ કોણ અંદર આવશે અને કોણ બહાર જશે એનું કડક નિયંત્રણ રાખે છે. ત્રીજું,
પ્રસરણથી વાયુઓની આપ-લે કરાવે છે. અને ચોથું, આશ્રુતિથી પાણીની અવરજવરનું ધ્યાન રાખે છે. અને આ બધું કરીને એ કોષની અંદરનું વાતાવરણ એકદમ સંતુલિત અને સ્થિર રાખે છે. અને અંતમાં બસ એક સવાલ સાથે અહીં અટકીએ છે. ક્યારે વિચાર્યું છે કે જો આ નાનકડું સાધારણ દેખાતું પટલ અચાનક જ કામ કરવાનું બંધ કરી દે તો આપણે જેને જીવન કહીએ છીએ એનું શું થશે? આ એક સવાલ જ આ સૂક્ષ્મ રચનાનું આપણા અસ્તિત્વમાં કેટલું મોટું મહત્વ છે એ સમજાવવા માટે પૂરતો છે.